વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. એસજી હાઈવેને ડસ્ટ ફ્રી આઇકોનિક બનાવાશે. રોડની ડિઝાઇનથી લઈ અને બ્યુટિફિકેશનની કામગીરી કરાશે, જેમાં કામગીરી યુએન મહેતા ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય પણ થઈ ચૂક્યો છે અને તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 20 થી 25 કરોડની બચત કરવામાં આવશે. સનાથલથી ગાંધીનગર સુધીનો એસજી હાઈવે જે ડેવલપ કરાશે, ચેકિંગ કરવા માટે થર્ડ પાર્ટી ઓડિટ કન્સલ્ટન્ટની નિમણૂક પણ કરાશે. એસજી હાઈવે સનાતલ સર્કલથી શરૂ કરી ગાંધીનગર સુધી G7 સર્કલ સુધીનો આખો રોડ એ ડેવલપ કરવા માટેના તાકીદના કામમાં લગભગ 30 કિલોમીટરનો જે અંદાજિત રોડ છે એને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ જે રીતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, એવી જ રીતે સનાતલથી શરૂ કરી ગાંધીનગર સુધીનો એસજી હાઈવે આખો નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ઘોડા, ગાંધીનગર મહાનગરપાલિકા એ માટે આજના તાકીદના કામની અંદર આજે આ વાત કરીએ કે યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા આ રોડને ડેવલપ કરવામાં આવશે અને કન્સલ્ટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા વાત કરીએ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.